નમસ્કાર, હું પ્રવીણ. રાજકોટના અગ્નિકાંડમાં એક તરફ પરિવારજનોનો આક્ષેપ છે, વિપક્ષનો આક્ષેપ છે કે સરકાર આમાં પણ આંકડાઓ છુપાવી રહી છે. જેનું ડીએનએ મેચિંગ નથી થયું એ સ્વજનો પણ પોતાના ઘરના લોકો જે ગુમાવ્યા છે તેને શોધી રહ્યા છે. અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આક્રંદના આ દ્રશ્યો હતા. પરસોત્તમ રૂપાલા જે આવે છે ને પરસોત્તમ રૂપાલાને ઘેરી વળે છે તમામ પરિવારો. સવાલ એ પણ થાય છે કે સાહેબ, તમે લોકસભા ચૂંટણીના રાજકોટના ઉમેદવાર હતા, આટલા દિવસે આ જગ્યા પર કેમ દેખાયા? જવાબ પણ મળ્યો કે હું અહીં જ હતો, પરંતુ આ જગ્યા પર પહેલી વાર આવ્યો. ચૂંટણીની જવાબદારીઓ પણ હોય છે, પણ પ્રજાસેવકોની એ જવાબદારી પણ હોય છે કે દુઃખની ઘડીમાં તેમની પડખે ઊભા રહે. પણ આ તમામ વચ્ચે રાજકોટ અગ્નિકાંડમાં તંત્રની ચોંકાવનારી લાપરવાહી સામે આવી છે. એક પછી એક લાપરવાહી વચ્ચે માર્ગ અને મકાન વિભાગે પોલીસ કમિશનરને મંજૂરી માટે આપેલા અભિપ્રાયની એસી તેસી જોવા મળી છે. જે અભિપ્રાય લેવામાં આવ્યો તેમાં ચોંકાવનારી લાપરવાહી સામે આવી. અને લાપરવાહી વચ્ચે પ્રશ્ન એ છે કે અભિપ્રાય જે આપવામાં આવ્યો, માર્ગ અને મકાન વિભાગે જે અભિપ્રાય આપ્યો હતો, અભિપ્રાયમાં અમુક બાબતોનું ધ્યાન રાખવાની વાત કરવામાં આવી હતી. એ પત્ર પણ ચલાવીએ, જરા હાથ લાગ્યો છે તો એકથી લઈને લાંબુ લિસ્ટ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અને સૌથી મોટી વાત એ છે, એ નિયમોની પણ વાત કરી લઈએ. સૌથી મોટી વાત એ છે આ શરતો છે, જે પત્રમાં કદાચ તમને નહીં દેખાય, પરંતુ અભિપ્રાયના પત્રમાં જે મહત્વના મુદ્દા છે કે ફાયર સેફટીથી લઈને કયા કયા ઉપકરણો વાપરવાની મનાઈ છે અથવા તો મંજૂરી લીધી છે, તો મંજૂરી લીધી છે કે નહીં એ તપાસ કરવાની જવાબદારી છે. આ લેટર છે, બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, લેટર ચાલી રહ્યો છે અને લેટર છે 14/9/2023નો. હવે આ લેટર લખ્યો છે પોલીસ કમિશનર શ્રી, લાયસન્સ શાખા, રાજકોટ શહેર. એન્ટ્રી એક્ઝિટ માટે અલગ ગેટ રાખવાની શરત છે. સાથે સાથે આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતની તમામ જવાબદારી જે છે એ આયોજકોના સિરે, મતલબ કે માલિકોના સિરે ઢોળી દેવામાં આવી છે. જો આગ લાગે તો જવાબદાર માલિકો. અને સૌથી મોટો ખુલાસો એ છે કે એમ્યુઝમેન્ટ પાર્ક માટેની મંજૂરી મંગાઈ હતી, કોઈ ગેમ ઝોન માટેની નહીં. આજે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે બે પાર્ટી પ્લોટ ભેગા કરીને એક પતરાનો મોતનો માચરો ઉભો કરી દેવામાં આવે તો અલગ અલગ ગેટ રાખવાની વ્યવસ્થા હતી. અને ગેટ વચ્ચે પહેલા મહત્વના મુદ્દાની વાત કરી લેજે. બીજા ગ્રાફિક્સ પણ ચલાવો. જે ચલક ચલાણું ચાલી રહ્યું છે, એ ચલક ચલાણું એ કહી રહ્યું છે કે જવાબદારીમાંથી સાહેબ તમે હાથ અદ્ધર કર્યા છે. એક વિભાગ બીજા વિભાગ પર જવાબદારી થોપી રહ્યું છે. 28 લોકો ગયા છતાં પણ જવાબદારીનું ભાન નથી. અલગ અલગ વિભાગો છે. એમ્યુઝમેન્ટ પાર્કના નામે મંજૂરી મંગાઈ હતી. વિચાર કરો, ચાલી રહ્યું હતું શું? ચાલી રહ્યું હતું ગેમ ઝોન. આખો ગેમ ઝોન જ ગેરકાયદેસર હતો. ગેમ ઝોન માટે મંજૂરી માંગવામાં જ નહોતી આવી. આ સવાલ એટલા માટે ઉઠે છે કેમ કે જે અભિપ્રાય મોકલ્યો છે માર્ગ અને મકાન વિભાગે, તેના પરથી સાબિત થાય છે. જે કોપી છે તેમાં કયા નિયમો અનુસાર મંજૂરી આપી શકાય તે સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. માલિકોએ કઈ શરતોનું પાલન કર્યું છે કે કેમ એ તપાસ કરવાની જરૂર છે. બાદમાં મંજૂરી આપવાની વાત છે, પરંતુ એ નિયમોનું પાલન કર્યું છે કે નહીં એ તપાસ કરવાની તસદી જે તે વિભાગે લીધી જ નથી. ભલે રાજકોટ કોર્પોરેશન એફિડેવિટ હાઈકોર્ટમાં કરે કે 9 જેટલી ક્ષતિઓ અમે પહેલા જ કહી હતી, પણ આ તમામ વચ્ચે આ જે અભિપ્રાય પત્ર છે એ છડેચોક એ વસ્તુ દેખાડી રહ્યું છે કે ચલક ચલાણું ચાલી રહ્યું છે. 28 લોકોના મોત બાદ પણ જવાબદારીમાંથી ખો અપાઈ રહી છે. સહયોગી લકીરાજ જોડાશે. લકીરાજ, જે અભિપ્રાય પત્ર સામે આવ્યો છે 14/9/2023નો માર્ગ મકાન વિભાગનો, સ્પષ્ટ લખેલું છે કે આ શરતો છે, એ શરતોનું પાલન જે તે વ્યક્તિ મંજૂરી માંગનાર કરે તો મંજૂરી આપી શકાય. અને બીજી વાત, એમ્યુઝમેન્ટ પાર્ક માટે મંજૂરી મંગાઈ હતી, નહીં કે ગેમ ઝોન માટે. શ્રી પ્રવીણ, આપને જણાવી દઉં કે આ કેઆરપી ગેમ ઝોન નહીં પરંતુ એમ્યુઝમેન્ટ પાર્ક માટે
જે આ મંજૂરી છે તે માંગવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે પોલીસ કમિશનરને મંજૂરી માટેનો જે આપેલો અભિપ્રાય છે તે જે આપણી સમક્ષ સામે આવ્યો છે. અગ્નિકાંડની બહાર ક્યાંક ને ક્યાંક જે તંત્રની ચોંકાવનારી વિગતો છે તે પ્રકાશમાં આવી છે. જેટલા 15 જેટલા મુદ્દાઓ છે તે અહીં ટાંકવામાં આવ્યા છે અને પોલીસને અભિપ્રાય માટેનો જે લેટર છે તે મોકલવામાં આવ્યો છે. જે રીતે વાત કરવામાં આવે તો તમામ નિયમોનો ઉલાડિયો થતો જોવા મળી રહ્યો છે. આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતની જવાબદારી આયોજકોના સિરે રહેશે તેવી સૂચના પણ આપવામાં આવી છે. આ પત્રમાં ફાયર સેફટી અને યાંત્રિક રાઇડ ઉપયોગની મંજૂરી પણ ફરજિયાત લેવાની રહેશે તેવો પણ અભિપ્રાય આપવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક સાધનો અને ગેસ કે લાઇનનો ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ છે તે લગાડવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક એકબીજા ઉપર ઢાક પીછોડો કરતી આ જે વહીવટી તંત્ર છે તે એકબીજાના જે વાક જ કાઢી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ જ વાકમાં જે 28 જેટલા લોકોના જીવ ગયા છે. જી પણ આમાં અભિપ્રાય લેટર પછી જો રાજકોટ કોર્પોરેશન એફિડેવિટ કરતું હોય કે 9 ક્ષતિઓ અમે કહી હતી પહેલાથી જ, એટલે કે ક્ષતિઓ જણાવી છે, ત્યાંથી શું કામ કે જવાબદારી પૂર્ણ થઈ જાય છે? હા, પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે, કમિશનરની બદલી થઈ છે, એસીપીની બદલી થઈ છે, પણ રાજકોટ કોર્પોરેશન આજે જે અમિત ચાવડાએ વાત કરી કે જે રીતે મોરબીની દુર્ઘટના બની હતી, મોરબી નગરપાલિકાએ એનઓસી આપ્યા વગર બ્રિજ શરૂ કરી દીધો હતો, તો કોર્પોરેશનની શું આમાં ભૂમિકા જ નથી? એમને સુપરસીડ કરવાની માંગ કરી છે કોર્પોરેશનને, રાજકોટ કોર્પોરેશનને. ચોક્કસથી આમાં તમામ પ્રકારની જવાબદારી વહીવટી તંત્રની છે. કારણ કે જે આપને જણાવી દઉં કે રાજકોટમાં જે રાજકોટ પોલીસ કમિશનર કાલીન હવે તો પોલીસ કમિશનર કહેવાય રાજુ ભાર્ગવ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ને પ્રેસ કોન્ફરન્સમાં જ તેમણે કીધું હતું કે પોલીસ દ્વારા તેની મંજૂરી છે તે માંગવા માટે કહેવામાં આવ્યું હતું ને જે મંજૂરી આપેલી હતી. બીજી તરફ રાજકોટના ચીફ ફાયર ઓફિસર કે તેમના દ્વારા જીએસટીવીએ જ વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની મંજૂરી છે તે મંજૂરીની અરજી અમારી પાસે સુધા નથી આવી નથી. જે સીઆરપી ગેમ ઝોનના જે માલિકો છે તેમના દ્વારા નથી આવી અને નથી પોલીસ તંત્ર પાસેથી કોઈ પણ પ્રકારનો અભિપ્રાય લેટર આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક વાત છે કે એકબીજા ઉપર ક્યાંક ને ક્યાંક દોડવાની વાત છે તે સામે આવી રહી છે. પરંતુ જે સ્ટેશન ઓફિસર હતા ફાયર વિભાગના તેમને પણ જે હાલ તો જે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે, તો બીજી તરફ અલગ અલગ જે 7 તેના સહિતના જે અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. આ 3 આઈપીએસ અધિકારીને રાજકોટમાંથી બદલી જે કરવામાં આવી છે. એટલે હવે જોવા જઈએ તો હવે આની પાછળ હવે કોણ જવાબદાર તે પણ પ્રશ્ન છે. પરંતુ એક તો હકીકત છે કે આની પાછળ તમામે તમામ એક વ્યક્તિઓ એક અધિકારી અને વહીવટી તંત્રના હોદ્દેદારો કે જે તમામ જે આની સાથે સંકળાયેલા હતા પહેલેથી લઈને છેલ્લે લગી નીચે સુધીના તે તમામ લોકો જવાબદાર છે. જી પણ લખીરાજ, બીજી વાત એ છે કે સત્તાવાર આંકડો 28 અપાઈ રહ્યો છે. જે સ્વજનોને તમે મળ્યા અથવા વિપક્ષ જે વાત કરી રહ્યું છે, વિપક્ષના નેતાઓ જે સ્વજનો સાથે વાતચીત કરીને જે સવાલ કરી રહ્યા છે સરકાર સામે કે સરકાર આમાં પણ આંકડો છુપાવી રહી છે, ખરેખર આ તમામ પરિસ્થિતિમાં એક માલિક પણ હવે ગુમશુદા છે એવી ચર્ચા સંભળાઈ રહી છે કે પરિવારજનોએ કહ્યું છે કે લાપતા છે અને એવા પણ સમાચાર મળે છે કે તેનું ડીએનએ સેમ્પલિંગ નથી લેવાયું, ડીએનએ મેચિંગ માટે નથી મોકલાયું. તો એ ગાયબ છે, એ ખરેખર જીવિત છે કે નહીં, ગાયબ છે કે નહીં, એ એક સવાલ છે. બીજી વાત, શું આ આંકડો હજુ પણ મોટો થઈ શકે? જે સ્વજનો શું કહી રહ્યા છે, રાજકોટમાં શું ચર્ચા છે જે બહાર નથી આવતી? પ્રવીણ, ચોક્કસપણે આ આંકડો છે તે વધવામાં જ છે. જે કારણ કે હવે તો જે મુખ્ય જે ફરિયાદ જે આરોપી છે તે ક્યાંક ને ક્યાંક આમાં ગુમશુદા છે તેવું જાણવા મળી રહ્યું છે. તેમની કાર પણ આ પ્રકાશ જૈન નામનો જે વ્યક્તિ છે તે પોતે 60% ભાગીદાર છે ટીઆરપી ગેમ ઝોનમાં. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે સીસીટીવીમાં તે દોડતો અંદર જોવા મળી રહ્યો છે તે અત્યાર સુધી ગુમશુદા છે. ત્યારે હવે જે પોલીસ દ્વારા જે કહી શકે કે આરોપી પ્રકાશ જૈનના જે પરિવારના સભ્યોનું ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવ્યું છે. ગઈકાલે પરિવારજનોએ લાપતા બાબતની તાલુકા પોલીસ મથકમાં જે અરજી કરી હતી ને અરજી બાબત દ્વારા જે પોલીસ દ્વારા જે તપાસ શરૂ કરાઈ છે, ત્યારે કહી શકાય કે પોલીસે આ ડીએનએ સેમ્પલ જે મેચ કરવા માટે ગાંધીનગર પણ મોકલવામાં આવ્યું છે. હવે બનાવના દિવસના સાંજના 4:30 વાગ્યાથી તેઓ ગુમ છે. 4:30 વાગ્યાથી
પ્રકાશ જૈનનો જે ફોન છે તે સ્વિચ ઓફ આવી રહ્યો છે, એટલે ચોક્કસપણે આગ લાગવાનો સમય અને તેના ફોન સ્વિચ ઓફ આવવાનો સમય બંને ક્યાંક ને ક્યાંક મેચ થઈ રહ્યો છે. એટલે હવે જોવાનું એ રહેશે કે હવે પ્રકાશ જૈનની જે ડીએનએ સેમ્પલ છે કે તેમાં શું જે જાણવા મળે છે, જે બોડી જે અહીં રાખવામાં આવી છે તેની સાથે મેચ ખાશે કે તે ક્યાંક ફરાર છે, તે પોલીસ માટે જે મોટો પ્રશ્ન અહીં બની રહેશે. જી પણ નહીં, તમારી પાસે શું માહિતી છે? શું તેમના પરિવારજનો, જો ખરેખર 4:30 વાગ્યાથી ફોન બંધ હોય, આજે સમાચાર ચાલી રહ્યા છે પ્રકાશ જૈનની ગાડી પણ ગેમ ઝોનમાં જોવા મળી, જો ખરેખર તેનો અતોપતો જ ન હોય તો સેમ્પલ લેવાયા છે તેમના પરિવારજનોના? એક તરફ બે મુદ્દા છે, કાં તો લાપતા છે અથવા તો હજુ એ ભાડ નથી મળી કે આ મોતરા માચરામાં ખુદ માલિક પણ ભોગ લેવાઈ ગયા. શું ડીએનએ સેમ્પલ લેવાયા છે પરિવારજનોના ચોક્કસથી અથવા મેચિંગ માટે મોકલાયા છે? ચોક્કસથી પ્રવીણ, તેના જે ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે પરિવારજનોના, ને જે ગઈકાલે તેમના જે ડીએનએ સેમ્પલ લઈને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આ વિગતો છે તે સામે આવી રહી છે. તો બીજી તરફ તેના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ પ્રકાશમાં આવી રહ્યા છે, જેમાં પ્રકાશ છે તે છેલ્લી વખત દેખાતો આવે છે. તેની કાર છે તે પણ જે કેઆરટી ગેમ ઝોનની બહાર પડેલી જે જોવા મળે છે. એટલે ચોક્કસપણે જોવા જાય તો હવે જે પ્રકાશ ગયો તો ગયો ક્યાં? શું ડીએનએ સેમ્પલ જે મેચ સાથે જે બોડી પડેલી છે અન્ય જે, કારણ કે 11 જેટલી બોડી અત્યાર સુધી તંત્ર દ્વારા પરિવારજનોને સોંપવામાં આવી છે, તો કેટલાક જે લોકો છે હજુ પણ લાપતા છે. ત્યારે હવે આંકડો વધશે તેવી ક્યાંક ને ક્યાંક વાતો છે તે પણ સામે આવી રહી છે, અને લાપતા લોકોનું પોલીસ દ્વારા શું કરવામાં આવશે તે પણ અહીં જોવું રહેશે, કારણ કે લાપતાની સંખ્યા પણ ક્યાંક ને ક્યાંક વધતી જઈ રહી છે. તો 28 થી આગળ શું નામો છે? હજુ સુધી કોઈ નામો પણ છે કે પ્રકારના જે નામો છે અને એનો અતોપતો નથી, અથવા પરિવારજનો છે, અમુક એવી પણ સ્થિતિ હોય કે કોઈ સંપર્ક ન થયો હોય, એ પ્રકારનો પણ કોઈ એવો કિસ્સો સામે આવે એવી શક્યતા ખરા? ઘણા લોકો એવા છે કે જ્યારથી ઘટના બની, જ્યારથી બોડી જે પીએમ રૂમ ખાતે લઈ આવવામાં આવી, ત્યારથી ઘણા લોકો રાહ જોઈને જે અહીં બારે રાહ જોઈ રહ્યા છે. તો જે કર્મચારીઓના સગા છે, ત્યાં કર્મચારીઓ પણ એટલા બધા કામ કરતા પ્રવીણ, અને તેના પણ સગા અહીં જોવા મળી રહ્યા છે. તો અન્ય લોકો છે તે પણ અહીં રાહ જોઈને બેઠા છે. કે જે ગઈકાલે જો આપણે વાત કરવામાં આવે તો એક વ્યક્તિનું ઇન્ટરવ્યુ કરવામાં આવ્યું હતું, તેના જે સગા છે તે ત્યાં કામ કરતા, થોડાક દિવસોથી તેઓ અહીંયા કામે જતા. આ જે સ્કીમ હતી તે સ્કીમને લઈને તેઓ પોતે જે વહેલા નીકળી ગયા અને ઘરેથી એમ કહીને નીકળ્યા હતા કે મારે થોડું મોડું થશે, કારણ કે આજે કામ જાજુ હશે, અને ત્યાર ક્યાંક ને ક્યાંક તેવું કહીને તે પરત જ ન ફર્યા. એટલે તેના પરિવારજનો પણ હજી પણ જે સિવિલ છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યા છે. જી ઓકે, આભાર લખીરાજસિંહ સમગ્ર અપડેટ બદલ. તો હજુ પણ એ છે કે પ્રકાશ જૈન ફરાર છે અથવા તો અગ્નિકાંડમાં તે પણ હુમાઈ ગયા છે, અસમંજસતા ફેલાઈ છે, અને એમ કહેવામાં આવી રહ્યું છે કે તેમની ગાડી 4:30 વાગ્યાની આસપાસ જ્યારે ઘટના બની તેમનો ફોન બંધ થયો, તેમની ગાડી પણ ગેમ ઝોનની બહાર હતી, અને ગઈકાલે જે રીતે લકીરાજે કહ્યું કે તેમના ડીએનએ સેમ્પલ લેવાયા છે, મેચિંગ માટે ગાંધીનગર મોકલ્યા છે. હજુ એ જ સવાલ છે, કેમ કે આજ પ્રકાશ જૈન એવું કહેવાઈ રહ્યું છે કે 60% ભાગીદાર હતો આ ગેમ ઝોનમાં, અને ઘણા બધા નામો જ્યારે અટકાયત થઈ છે તો આ નામ આરોપીઓમાં પણ સામેલ હતું, અને સવાલ ઘણા બધા ઉઠ્યા હતા. પણ હજુ પણ ઘણી બધી મિસ્ટ્રી છે, સસ્પેન્સ છે. જે અમુક જગ્યાએ 18 નામ ચાલેલા છે કે જેના ડીએનએ મેચિંગ થયા, તેમાંથી મોટાભાગના લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપાઈ ગયા. જે એક ગઢવી કરીને ભાઈ હતા, જે વીરપુરના હતા, જ્યારે પરમ દિવસે જીએસટીવીએ સમાચાર ચલાવ્યા અથવા તો સિવિલ કેમ્પસમાં તેમના પરિવારજન મળી ગયા, તેમને કહ્યું હતું કે આ વ્યક્તિ ઘનશ્યામ ગઢવી આઈ થિંક નામ હતું, એ મિસિંગ હતા. પણ પછી બાદમાં ખબર પડે છે તેમનો મૃતદેહ તે થોડા દિવસો પહેલા જ નોકરીએ લાગ્યા હતા ગેમ ઝોનમાં, તે કમનસીબે મોતને ભેટે છે આ ઘટનામાં. અને જ્યારે મૃતદેહ વીરપુર પહોંચે છે તો તેમના વર્ષોથી પથારીવશ બહેન અને એ ઘરના દ્રશ્યો પણ સામે આવે છે કે જે પરિવારે પોતાના વાલસોયા ગુમાવ્યા છે, તે લોકોના ઘરની હાલત પણ શું છે. અને તસવીર છે, આ પ્રકાશ જૈન છે, જે પરિવારજનોનો ડીએનએ ટેસ્ટ પણ લેવાયો છે, કેમ કે પ્રકાશ જૈનનો કોઈ અતોપતો નથી અને અસમંજસતા છે. પ્રકાશ જૈન જીવિત છે કે મૃત્યુ પામ્યા છે અથવા ફરાર છે, તેને લઈને ઘણા બધા હજુ સવાલો છે. અને આંકડો જે સત્તાવાર છે, આંકડો 28નો છે. વિપક્ષ અને જે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સગાવાલાઓનું રુદન સાંભળો તો ખ્યાલ આવે કે આંકડો હજુ પણ વધી શકે છે. વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે કે આંકડો અહીં પણ છુપાવાઈ રહ્યો છે, અને આક્રોશ અને રુદન સતત ગઈકાલથી આજ દિન સુધી એ કેમ્પસમાં
જે પરિવારજનો છે તેમનો જોવા મળ્યો. આજે જ્યારે પરસોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા તો તેમને પણ ઘેરી લેવાયા, તેમને પણ આક્રોશનો સામનો કરવા મળ્યો. અલગ અલગ જગ્યાએ સભા કરતા હતા ચૂંટણી દરમિયાન, પરંતુ 3 દિવસમાં પહેલી વખત સિવિલ હોસ્પિટલ દેખાયા. તો આ ઘણા બધા સવાલો છે, પણ સામે સામે એ જવાબદારીમાંથી અદ્ધરતાલ કરવાની સ્થિતિ પણ છે કે એક કોર્પોરેશન પર જવાબદારી નાખો તો કોર્પોરેશન કહે છે કે અમે 9 ક્ષતિઓ પહેલા કહી હતી, પણ 9 ક્ષતિઓ સુધરી કે નહીં? નથી સુધરી, એટલા માટે 28 જે સત્તાવાર આંકડો છે તેમનો જીવ ગયો છે. બીજી તરફ માર્ગ મકાન વિભાગ જ્યારે અભિપ્રાય મોકલે, કેમ કે અભિપ્રાય મોકલે કોઈ સ્ટ્રક્ચર કે મંજૂરી હોય તો એમાં જે જરૂરી નિયમો છે તેને પાલન કરવા માટે સ્પષ્ટપણે સૂચના જે આ લેટરમાં છે, આ લેટર જ્યારે હાથમાં આવે છે મીડિયાને, સરકારી કાગળિયાઓ બહુ ઓછા હાથમાં આવે છે, ગતાગમ આમ જનતાને બહુ ઓછી પડે, પણ 14/9/2023 લેટર છે. એનો મતલબ એમ થયો કે 8 મહિનાની આસપાસ થયું. હવે 8 મહિનામાં જે એન્ટ્રી એક્ઝિટ ગેટથી લઈને તમામ વસ્તુઓ છે, ફાયર સેફટીની સુવિધાઓ છે, અથવા તો કમ્પાઉન્ડને લઈને શું ઉપયોગ કરવો શું ન કરવો, સ્પષ્ટપણે સૂચના હતી. પોલીસ કમિશનર શ્રી લાયસન્સ શાખાને મોકલેલો આ લેટર છે, પણ આ સૂચનાઓનું યોગ્ય પાલન થાય છે કે નહીં એ ચેક કરવાની જેની જવાબદારી હતી એ ચેક ન કર્યું, એટલા માટે આ પ્રકારની દુર્ઘટના ઘટી. પૂર્વ મ્યુનિસિપલ કમિશનર, એસપી તમામ અને ખુદ જે સીપી જેની બદલી થઈ રાજુ ભાર્ગવ, તે પણ રેસિંગ ટ્રેક પર જોવા મળે છે અને બાદમાં તમામ ફોટોઝ આવે છે. પણ હજુ પણ એ સવાલ છે કે જવાબદારીમાંથી હાથ અદ્ધર કરવાની જે વાત છે, હાઈકોર્ટ સતત ઉધરો લે અને હાઈકોર્ટ સતત સરકાર અને તંત્રને કહે કે અમને તમારી મશીનરી પર વિશ્વાસ નથી, માત્ર બદલી કરવાથી શું આ વાત પતી જશે? આ દાખલો એવો બેસાડવામાં આવે કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં પણ ન બને. એ પ્રકારની સ્થિતિમાં શું એ કોર્પોરેશન કે સરકાર છે? ગૃહ વિભાગે તો જાહેરાત કરી દીધી, ગૃહ વિભાગે ગઈકાલે જ આદેશ કરી દીધા. હવે તો સ્કૂલો પણ છે, હવે સ્કૂલોની ફાયર સેફટી ચેક થશે. તો સ્કૂલો શું રામ ભરોસે ધમધમી રહી છે? અમદાવાદ કે રાજકોટ જેવા શહેરમાં અથવા હાઈરાઇઝ બિલ્ડિંગમાં ખરેખર મંજૂરી આપી દીધી, ફાયર સેફટીનું પાલન થાય છે, એનઓસી લીધી છે કે નહીં? આ તમામ વસ્તુઓ થશે, પણ ક્યારે? હરણી, મોરબી, તક્ષશિલા કાંડ અને રાજકોટ આ પ્રકારની ઘટના બને પછી. તમામ ફટોફટ ટપોટપ તમામ મોલ બંધ થઈ ગયા છે. ગેમિંગ ઝોન જે આમાં કહેવાય ને, કહેવત છે કે સૂકા ભેગું લીલું પણ બળે, એ પ્રકારની પરિસ્થિતિ દરેક વખતે આપણા તંત્રની હોય છે. તંત્રનું પિનકોડ એડ્રેસ નથી હોતું, તંત્ર શબ્દો ઉપયોગ થાય, ખરેખર શબ્દ તો સરકાર છે. અને એ સરકાર જેને 156 સીટો દઈને પ્રજાએ ખોબલે ખોબલે મત આપીને ચૂંટીને મોકલ્યા છે કે દરેક વિભાગોમાં સારી રીતે સંચાલન થાય. મૃદુ અને મક્કમ છે આપણા મુખ્યમંત્રી, અને ગૃહમંત્રી પણ જ્યારે જમીન પર ઉતરે તો જે આદેશ કરે છે, કદાચ આદેશ કર્યા બાદ જમીની સ્તર પર એટલા માટે ઉતરવું પડી રહ્યું છે કેમ કે અધિકારીઓ, પોલીસ કર્મીઓથી લઈને જે તે જવાબદાર વિભાગ છે, કદાચ તેમને પોતાની ફરજ અને જવાબદારી નથી નિભાવી, એટલા માટે સતત ચોથા દિવસે આ સવાલ પૂછવો પડી રહ્યો છે.